તો કેમ છો? તો બધા મજામાં છે. મજામાં રહેવાનું હોય. આપણા વ્લોગ શરૂ કરતી થશે. સવારના વાગી જશે 5 અને આપણે જઈએ છીએ ત્યારે દરિયાની અંદર. તો દરિયાની અંદર શું શું આવે મચ્છી તમને બતાવું તો વ્લોગ કન્ટિન્યુ કરે. તો મળીએ. બાય બાય. એવી રીતે કંઈક વાતાવરણ છે. મસ્ત મજાનું ને દરિયો આ રહ્યો ને હું પણ અહીંયા રહ્યો. વાગી આવેલા 5:30 5 ને 28 થઈ ગઈ ને આપણે ઓનલાઈન દરિયાની અંદર છે ને કેમ કે આજ થોડું મોડું થઈ ગયું ને પાણી ભરાઈ ગયેલા છે. તો કાંઈ વાંધો નહીં. કેટલું મચ્છી આવ્યું આગળ પણ બતાવું ને કંઈક અલગ પ્રકારનું મચ્છી આપણે મારવાનું છે. સનસેટ થાય એનો પણ બ્લોગ બનાવી નાખી. અને આ રહ્યો કાંઠાનો નજારો મસ્ત મજાનો. આ રહ્યો સનસેટ થવાનો છે. અહીંયા મસ્ત મજાનું સનસેટ થાય ને આગળ બ્લોગમાં કેમ. અને આ રહ્યો દરિયો. આ રહ્યો એક પક્ષીનું વાતાવરણ ખાલી મસ્ત મજાના પક્ષી ઉડીને જાય તો કેમ જાય ખાલી તમે જુઓ. તો પક્ષી ઉડે મસ્ત મજાના. કેવો મસ્ત મજાનો આવી રીતે અંદર દરિયા શાંત હશે. કેવો શાંત હશે. મસ્ત મજાનો એક શાંત હશે. આવી રીતે મોજો ખાલી જવાની. જો પાણી ઘણું ખરું ખાલી જે છે. આ બધું પાણી છે ને એ બધું ખાલી થઈ જશે. એક ટોટલિંગ પાણી વહી જશે. આપણે સામે જવાનું છે. સામે ઓલી જગ્યા છે ને દેખાય ને ના જવાનું છે આપણે. એટલે થોડુંક પાણી ખાલી થઈ જાય ને પછી જવાનું નહીં. નકર અટાણે જાય તો તરવું પડે ભાઈ. કે સામે થોડુંક તરવું પડે એમ છે. કેમ કે ના છે ને વધારે પાણી પડતા હોય ને એટલે તરવું પડે. અને આ નીકળનું પાણી છે ને આમ જાય. આવી રીતે આમ જાય છે. આર કહેવામાં આવે છે ને. આર હોય એટલે પાણી બધું આમ જાય. નદી પાણી જો એટલે કાંઠે આવે છે. એટલું પાણી કાંઠે આવે. પાણી ઘણા ખરા પાણી વયા જાય છે. કેમ કે હાથાળા છે ને પાણી ઘણા વયા જાય. અને આપણે ના ઉતરાણ એવું થઈ જાય એટલે આપણે જવું ને હોલી કર દો. એ બાજુ છે ને મોજો ચડે છે. તમને પણ ના દઈને વ્લોગ બતાવું ને ના આપણું એક ઝાર મૂકેલા છે 2-3 એ આપણે જોઈએ ને હું મચ્છી આવે અને થોડું ઘણું મચ્છી આવે પણ તમને વ્લોગમાં બતાવી રહી. તો વ્લોગ કન્ટિન્યુ વ્લોગ પૂરો થતો તો તમને ખબર પડશે. ખબર નહીં પડે. અને વાતાવરણ કંઈક આવું મસ્ત મજાનું હવે શું છે ને હજી આગળ કેમ કે સનસેટ થાય ને એટલે વાતાવરણ મસ્તનું આવશે. આવી રીતે કંઈક છે મસ્ત મજાનો દરિયાનો નજારો. અને હું અહીંયા ઊભો છું દરિયાની 24 હું જોઉં છું પાણી કેટલું ગયું ને નથી ગયું. કેમ કે અહીંયા પાણી થોડું ખામતું રહે ને એટલે આપણે જવાની મુશ્કેલી રહી. કેમ કે મેણ પડતી હોય ને મેણ પડે ને પાણી હોય આમડા અટાણે મારા એટલે પાણી થાય છે. એટલે આપણે થોડાક પાણી ખાલી થઈ જાય પછી આપણે જઈએ. એવી રીતે કંઈક કર્યું છે. મારો ભાઈ બેઠો છે. આપણે બે ભાઈ આવેલા છીએ દરિયાની અંદર. અને જો મારો ભાઈ બેઠો છે કાંઠે. હું તમને બતાવી દઉં. અમે તે બેઠો છે. બે ભાઈ આવેલા છીએ. અને ઝાર લાવ્યા હતા પણ તાણવા માટે. પણ એ પાણી વહી જાય એટલે એ ન હાલે. કે પાણી વહી જાય ને રેબડી આવી જાય ને રેબડીમાં ઝાર ન હાલે. કેમ કે ખૂટી જાય છે બેસી જાય. એટલે આપણે મેં કીધું ઘડીક બેસીને આપણે જઈએ સામે ઓલી કર. ના આપણું ઝાર મૂકેલું છે ને આ કેટલું શાક આવે ને એ તમને આગળ બતાવું. પક્ષી જો ખાલી આમ પક્ષી કેમ મસ્ત મજાનું ઉડે તો ઉડે ને.
દરિયાની અંદર એક એવું વસ્તુ હોય છે કે આર હોય, વીર હોય ને ખોટિયા પાણી પણ હોય. હમણાં ખોટ આવી ગઈ એટલે પાછા આવે પાણી તેરે હોય એવી રીતે અમે અહીં બધી ઇસ્તેમાલ કરતા હોય કે ભાઈ તેરે પણ વહેલા હારી જાય મોડા હારે એને ખબર હોય કેમ કે એની ઉપર હાલતા હોય. કાલે બહાર અત્યારે તેરે એટલે વહેલા હારતા હતા. અમારે આવવાનો તો ટાઈમ 4 વાગ્યાનો પણ 5 વાગ્યા બે આવ્યા કેમ કે અમે એમ લાગ્યું 5 વાગે પાણી રહે પણ પાણી રહ્યા નહીં. એટલે આપણે તાણવાનું ગાર લાવ્યા કેમ કે થોડુંક પાણી લઈ તો એમાંથી પણ મચ્છી આવે, થોડુંક ગારમાંથી પણ મચ્છી આવે. પાણી રહ્યા નહીં એટલે અમે સામે બેઠા. હવે તમને આવી પાણીનો ખાલી દેખાડો કેટલું પાણી છે બતાવું. અને જુઓ ખુલ્લો દેખાય જેવો તેવો એટલે પાણી હામટા છે. અમે દરિયો એટલો કૂટો દેખાય નથી. હામટું પાણી છે એટલે પાણી થાય. મારે ઘરે પાણી થાય એટલે તરીને જવાનું રહે. આપણે તરીને જવાનું થાય. ફોન પણ લીધા હોય ને એટલા માટે બેઠા ઘડી ઓલો કન્ટિન્યુ રહ્યો તો એ ઓલોકની અંદર તો સનસેટ થતો આવે એ પહેલાં વિડીયો બતાવી દો તમને. સનસેટ મસ્ત મજાનો થઈ ગયો. સૂર્ય ભગવાન થોડાક બહાર નીકળ્યા ઉગીને થોડાક બહાર તમે વિડીયો સ્ટાર્ટ કરી દીધો. નીકળતા હોય છે સૂર્ય ભગવાન અને વાતાવરણ આવી રીતે કંઈક પડલો થવા મને મસ્ત મજાનું વાદળા થઈ ગયા. મસ્ત મજાનું કંઈક આવે છે. પક્ષી ઉડે પાણી જવો ખાલી થોડાક આગળ નીકળી જાય ને મસ્ત મજાના એટલે એનું કિરણો બહાર નીકળે એટલે પાણીની અંદર કિરણો પડે પછી ફ્લોગ મસ્ત મજાનો આવશે. અને સૂર્ય ભગવાન જો મસ્ત મજાનો ઉગી ગયા નીકળતા આવે થોડાક નીકળે છે. ઉડે એની કિરણો ખાલી જવો ખાલી મસ્ત મજાની કેમ મસ્તની પડે. ને હવે વાદળા જવો ખાલી એ પક્ષી બોલે કંઈક હવે એની ભાષામાં બોલતા આપણી ભાષામાં આપણે બોલતા હોય એવી રીતે કંઈક છે. મસ્ત મજાનું સનસેટ છે ને. સનસેટ કેવું લાગે મસ્ત એનું સનસેટ છે કંઈક અને એવી મસ્ત મજાનો આવે કેમ કે સૂર્યાસ્ત ઉગતો હોય ને ત્યાં જોવાનું તો અલગથી મજા આવે આપણને. મસ્ત મજાનું સૂર્ય ભગવાન સૂર્ય જાય ખાલી ને વાગ્યા છે 6:15 છે. 6:15 પાણી હવે ખાલી ઘણા ખરા થાવ ગયા. હાલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબર કરી નાખો મસ્ત મજાનું. હજી કેવું મસ્ત મજાનું રિવ્યુ છે પણ આગળ બતાવું. થોડુંક આમ કિરણો બહાર પડે સૂર્ય ભગવાનની એટલે મસ્ત મજાનું આવી રીતે વાતાવરણ છે. તો બેકગ્રાઉન્ડ મસ્ત મજાનું આવે છે અને જુઓ કેમ મજા આવે.
ખાઈ જાય છે ઓલે કર ને હું અહીંયા સાનું મને ઊભો. કેટલું કેટલું પાણી થાય આગળ જોઈ પછી આપણે વાંહીથી ઉતરશું. રેબડી છે મિત્રો એ ભાઈ કૂદતા જાય છે. મારા અંદર પાણી તો ઘણા ખાલી થઈ ગયા છે અને ભાઈ તો યાર પેલા ભાઈને પૂગી પછી ભાઈ એટલે રેબડી છે. ભાઈ પૂગી ગયા અર્ધે પોણે ને પાણી તો કઈડ માથે થઈ ગયા. હાલ્યા જાય છે ને આપણે બેઠા. ભાઈને પેલા પૂગી જવા દે પછી આપણે જઈએ. આપણે પણ જાય છે હાલ્યા જઈએ. મારા ભાઈ તો પૂગી જતી જગનો મારતી જાય. હાલો તો ઓલા કન્ટિન્યુ દિયો ને આપણે જાય ને હાલ્યા જઈએ. ખબર જો પાણીમાં પૂગી ગયા આપણે અહીંયા. ઘણું બધું દાવાનું છે અને મારો ભાઈ સામે પૂગી ગયેલો છે ઓનલાઈન. મારે વગર શું તરવું પડે એમાં ને ધીમે ધીમે હાલવું પડે કેમ કે કાદા બાદા હોય ને ભાગી જાય. તો હાલો વ્લોગ કન્ટિન્યુ રહ્યો ના પૂગીને મળી કેવી રીતે ફારવા પકડાય ને કેવી રીતે જોઈ કાદમાં હાલવું પડે. તો નીકળ્યા કાદા છે ને આમાં છે આપણું શાક ને આવી રીતે આમાં છે ને ફારવા નીકળેલો હોય પણ તમે બતાવો આગળ હોય તો જે એક છે મિત્રો ખાલી એ ખોવાઈ ગયું. અને અને તમે શું કહો કોમેન્ટમાં થોડુંક જણાવી દેજો. અમે તો ફારવા કહીએ અને કેટલાક આપણે પકડ્યા છે ઘણા બધા થઈ ગયા. તમને ઘરે જઈને બતાવું કેટલાક ફારવા પકડ્યા તો જાય ને એટલે તમને બતાવે અંદર અહીં આવી રીતે વીણવા પડે. આપણે કાદામાં આવે સરવા ને ત્યાં આવવું પડે. આમાં બોલવાનું ન હોય કેમ કે મૂંગા મોઢે બોલવાનું ન હોય. બોલી ને એટલે અંદર કરી દેવામાં આવે. એટલે તો ઘરે જઈને બતાવવાનું બધું શાક છે તો એટલે બધા પાણી થઈ ગયા. આપણે જઈશું કાંઠે તો મેગર આવેલા રે પાણી વધતા ગયા એટલે વીર થઈ ગઈ. તો આપણે ભેગા કાંઠા તરફ હવે ઘરે જઈને મળી. કેટલું થાક આવ્યું કાંઠે જઈને નહીં પણ ઘરે જઈને બતાવે આગળ કેટલું આવ્યું. પાણી થઈ ગયા હામટા થોડા ઉલટાવી રાખી પડે નહીં કરતા આપણે ઘણી થઈ ઘરે ઘરે વેણ કરવામાં આવે છે. વેણ કરવામાં આવે છે. આવ્યા હતા સવારના 5 વાગે ને અત્યારે વાગે 7:30. કન્ટિન્યુ રહ્યો લાઈક કરી લો પહેલાં કંઈક દબાવી દો. મારે પહેલાં તમારે મસ્ત હાલ
હલે હલે આપણે પહોંચી ગયા ઘરે ને ઘરે પહોંચીને જોઈ લીધો બ્લોગ કેવો લાગ્યો તો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો બ્લોગ જય હિન્દ, જય ભારત. મળીએ.